નડિયાદ ખાતે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ 2026 અંતર્ગત દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું પ્રદર્શન સહ વેચાણ મેળો ભવ્ય રીતે શરૂ થયો। રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ નડિયાદના ઇમકોવાલા હોલ ખાતે યોજાયો હતો, જેનું આયોજન કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર તેમજ નડિયાદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। મહોત્સવ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા મિલેટ, પ્રોસ્ટેટ ફૂડ, બાગાયત આત્મા યોજના, પ્રાકૃતિક ખેતી બોર્ડ અને નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી સહિત કુલ 26 સ્ટોલ લગાવવામાં આવ્યા છે। મહાનુભાવોએ આ સ્ટોલોની મુલાકાત લઈ માહિતી મેળવી અને માર્ગદર્શન આપ્યું। આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત અનેક આગેવાનો, અધિકારીઓ, ખેડૂતો, પશુપાલકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મહોત્સવ દ્વારા નડિયાદ અને આસપાસના વિસ્તારમાં સ્વાસ્થ્ય જાગૃતિ સાથે સાથે સ્થાનિક ખેતી અને અર્થતંત્રને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કૃષિ કલ્યાણ અને ખેડૂત વિભાગ દ્વારા આજે મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો એક અનેરો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે અમારા બધાની વચ્ચે અમારા જિલ્લાના ધારાસભ્ય અને રાજ્યના માનનીય મંત્રી શ્રી સંજયસિંહજી, અમારા સિનિયર ધારાસભ્ય પંકજભાઈ, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલ સંગઠન જોતા બેન શ્રી નૈનાબેન, સૌ અર્જુનસિંહજી પૂર્વ કેબિનેટ મંત્રી, સૌ ધારાસભ્ય અને સૌ અધિકારીઓની હાજરીમાં જિલ્લામાં બનતી પ્રાકૃતિક પ્રોડક્ટ્સનું આજે અહીંયા પ્રદર્શન પણ થઈ રહ્યું છે અને એક કૃષિ પેદાશોનું પ્રદર્શન સાથે વધુમાં વધુ એના માર્કેટ ભાવ બને એ માટે એક જાગૃતિ ફેલાય હેતુથી આખા જિલ્લામાંથી સૌને બોલાવી અને પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા માટે આગ્રહ કરવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના આગ્રહથી યુએને પણ શ્રી અન્ન સૌથી વધારે ખાવામાં આવે એવો આગ્રહ વિશ્વને કર્યો છે।